શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તવરા ગામે આવેલ રંગ ફોર્ચ્યુન સોસાયટીમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 22/1/2024 રોજ ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તવરા ગામે આવેલ રંગ ફોર્ચ્યુન સોસાયટીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિવિધ રંગોળી, શોભાયાત્રા, ભજન, રામલીલા તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય ઉત્સવમાં સોસાયટીના નાના બાળકથી માંડી બુઝુર્ગ સુધીના તમામ વ્યક્તિઓએ ભાગ લીધો હતો। સોસાયટીના બાળકોએ રામલીલાનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે નિભાવ્યો હતો। આ માહિતી આપતા સોસાયટીના પ્રમુખ જીતેન્દ્રનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે રામલીલાનું સફળ નિર્દેશન ભૂતપૂર્વ પ્રમુખ અક્ષય કુમાર અને મનીષા પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ રામલીલાનો બાળકો આરાધ્ય, આરુષિ, ધ્યેય, પવનકુમાર, જાન્યા, સિયા, કાવ્યા, વ્રજ, ભૂમિ, અંશુ, શંભુ, વેદાંત, જેનિસ, ઈશાંત, સાચી, ખનક, શિવાય, ઓમ વગેરે જીવંત બનાવી દીધું અને ઉપસ્થિત પ્રજાજનોનું મન મોહી લીધું હતું। મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા આ બધા બાળ કલાકારોને 51 રૂપિયા અને હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું હતું। उठो राम और महाराज जनक की इच्छा को पूरी करो। चले जाते हैं। नहीं रुकिए, मैं आपको बाहर आकर देती हूँ। अरे झटपट जा मेरे रास्ते से, वरना मारा जाएगा। मार तू जाएगा, मैं तो सीधा क्या था। अच्छा चले जाओ। श्री राम